અને 17 જુલાઈએ ગુજરાત આવી રહ્યા હતા, પરંતુ હવે તેમના પ્રવાસને મુલતવી રાખવામાં આવ્યો છે। અમરેલીમાં ભારે વરસાદના કારણે પ્રવાસને મોકૂફ રાખવામાં આવ્યો છે। અમરેલીમાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રાહુલ ગાંધીનો પ્રવાસ મોકૂફ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ જોશી પાસેથી મેળવી છે। બ્રિજેશ, શું જાણકારી રાહુલ ગાંધીના પ્રવાસને લઈને? જે વાત કરવામાં આવે ધ્વનિ, તો હાલ જે છે રાહુલ ગાંધીના પ્રવાસને મુલતવી રાખવામાં આવ્યો છે, કારણ કે અમરેલીમાં જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો છે અને ધારીમાં તેઓ મુલાકાત લેનાર હતા। ગીરમાં જે નેસમાં વસતા સ્થાનિકો છે તેમની સાથે મુલાકાત ન હતી, પરંતુ જે પ્રમાણેનો ભારે વરસાદ છે તેના કારણે આ પ્રવાસ જે છે મુલતવી રાખવામાં આવ્યો છે। નવી તારીખો પછી જાહેર કરવામાં આવશે, પરંતુ હાલ વરસાદના કારણે આ પ્રવાસને જે છે સ્થગિત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે છે નવી તારીખો જાહેર કરવામાં આવશે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે, સાથે અમરેલીમાં પણ ભારે વરસાદ છે, તો તેવા સંજોગોમાં સ્થાનિક જે સંજોગો છે તેના કારણે આ જે પ્રવાસ છે તેને મુલતવી કરાયો છે। જી બ્રિજેશ, આભાર સમગ્ર જાણકારી માટે।